મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ એક મોટું સમર્થન મળ્યું છે। રવાપર ખાતે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલી મીટિંગમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને યુવાનો ઉમટી પડ્યા હતા। આ બેઠકમાં ખેડૂત આગેવાન મનોજ પરારાએ લોકોને આહવાન કર્યું હતું। દરરોજ સાંજે જેતપર ઉપવાસ છાવણીએ પહોંચવા હાકલ કરી હતી। એટલું જ નહીં, સોસાયટીઓમાં ખેડૂતોના સમર્થનના બેનર લગાવવાનું પણ કહ્યું હતું। તો ખેડૂતો પોતાના હક માટે લડતા હોવાની વાત કરી હતી। આ ખેડૂત આંદોલનોની અંદર મોરબીના ખેડૂત પુત્રો અને મોરબીની જનતા પણ સહયોગ આપે એ મુદ્દાથી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સભા નહીં, મહાસભા આશરે 8 થી 10,000 લોકો રવાપર રોડ ઉપર જે આ મિટિંગનું આયોજન હતું ત્યાં ઉમટી પડ્યા હતા અને તમામ નાગરિકોએ ખેડૂતોના સમર્થનમાં જયઘોષ કર્યા છે। આવતા દિવસોમાં જે જેતપર મુકામે આંદોલન ચાલી રહ્યું છે એ ઉપવાસ આંદોલનની અંદર પણ મોટી સંખ્યામાં મોરબી શહેરથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સ્ટુડન્ટો અને બાકીના પબ્લિક પહોંચે એ આયોજન થકી આ મિટિંગનું આયોજન હતું। સાથે સાથે સોસાયટીના ગેટ ઉપર ખેડૂતના સમર્થનમાં બેનર લાગે, ગામે ગામ ખેડૂતોના સમર્થનમાં બેનર લાગે એ પ્રકારની આ મિટિંગ હતી।